મહેસાણા રાધનપુર સર્કલ પર સુવિધા નહીં, મુશ્કેલી ઊભી કરશે મિનરલ વોટર પ્લાન્ટ, શૌચાલય માટે જનતાનો ઉગ્ર અવાજ। મહેસાણા મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠ્યા છે। રાધનપુર સર્કલ પર શૌચાલયના બદલે પ્લાન્ટ કેમ? મહેસાણા શહેરના રાધનપુર સર્કલ વિસ્તારમાં મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ સામે સ્થાનિક નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વિસ્તારમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવા બદલે મહાનગરપાલિકા દ્વારા બિનજરૂરી વિકાસના કાર્યો હાથ ધરાઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે નાગરિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। તકલીફ મારું નામ ઝાલા કીર્તિસિંહ ફતેહસિંહ, હું પર ડે અપડાઉન કરું છું મગુનાથી, મહેસાણાથી મગુના। રાધનપુર ચોકડીથી હું બેસું છું, બરાબર। ત્યાં આગળ આ લોકોએ જે પાણીનો જે મિનરલ વોટરનો પ્લાન્ટ નાખ્યો એ જગ્યા હતી, એ ત્યાં આગળ વધુ પડતું એ હતું જરૂરી કે ભાઈ ત્યાં આગળ શૌચાલય બને, કારણ કે રાધનપુર ચોકડી એ મેઇન મહેસાણાનું હાર્ટ સમાન વ્યક્તિ, બરાબર। ત્યાં આગળ ના તો કોઈ સંડાસની વ્યવસ્થા છે, ના તો કોઈ લેડીઝ માટે કોઈ જગ્યા જવાની જરૂર છે કે જ્યાં ઘણી બાળકો સંડાસ હાથે એ શૌચાલયની જગ્યા ઉપર ત્યાં આ લોકોએ મિનરલ વોટરનો પ્લાન્ટ બનાવી દીધો। એ મિનરલ વોટરનો પ્લાન્ટ બનાવ્યો, બરાબર, એનો કોઈ મિનિંગ જ નથી, બરાબર। હું તો મહેસાણાનો લોકલ વ્યક્તિ છું જ નહીં, મારું તો હું પણ પર ડે અપડાઉન કરું છું, એટલે હું આ જોઈ રહ્યો છું। કારણ કે જ્યારે પેશાબ યા સંડાસ પાછું કર્યું તો અડધો કિલોમીટર દૂર કિલોમીટર, આજે પુરુષ તો જઈ શકશે પણ જ્યાં લેડીઝ યા બાળકોની શું સમસ્યા હોય ને એ નગરપાલિકા, કમિશનર સાહેબ અને બધાએ સમજવાની જરૂર છે।